ओके चालो जय सच्चिदानंद दिव्या। दिव्या जय सच्चिदानंद। हाँ भक्ति भावना तन मन साथे भक्ति तन मन साथे 24 तीर्थंकरनी करूं 24 मानव देहे धर्म पामवा मनवाणी काया उपकारो भावत की दर्शन करवाथी प्रभु पण सन्मुख आवी मळे सन्मुख आवी मळे श्रेणिक जेवा मगधपतीने महावीर स्वामी महले मळे घर देरासर उपाश्रयमा भाव भजन स्तवनो करता सिद्ध भगवंतनो समरण रटता देवी देवो आशीष देता सौधर्मोना देवी शासन देवो धर्मने रक्षे छे जय सच्चिदानंद सुनो त्या अभेद मरमी वरसे छे
જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સુપર દિવ્યા સુપર વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. સંતોષ આનંદજી ત્રિમંત્ર બોલાવજો. દિવ્યાબેન ફોલો કરશે. નમો વિતરાગાય દિવ્યાબેન બોલો. નમો વિતરાગાય નમો અરિયંતાણમ નમો હંચાન નમો સિદ્ધાણમ નમો શિચાન નમો આયરિયાણમ નમો નમો ઉવજ્જાયાણમ નમો ભાઈ અવાજ બ્રેક થાય છે. નમો લોએ સૌવ સાહુણમ નમો ऐसो पंच नमुक्कारो બંધન મુક્કાર સૌવ પાવક પણાસણો ચૌપાવપનસ્તન મંગલાણમ ચ સંવેશે મંગળમ ચ ચૌવેત્રીમ પડમમ હવૈ મંગલમ પરમ હવૈ મંગળમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. થેન્ક યુ દિવ્યાબેન. વેરી ગુડ. હવે આપણે સત્સંગ કરીશું. ઓકે, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર કશ્યપજી. શ્રી બધાની જય સચ્ચિદાનંદ. સંતોષ આનંદજી જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. શેર કરવાનું ઓપ્શન આપજો. આ થઈ ગયું. આ થોડું કઠિન પદ છે, થોડું આ પૂછવાનું છે. કુદરતના એક મહેમાન. મિનિટ ઉપર લો સીડી નંબર મને જોવા દો. હા, સીડી. ઓકે. હા, તો આ કુદરતના મહેમાન કે છે જીવને આ કાલક્રમ વિખરાઈ જશું. આમાં નીચેના પેરાગ્રાફ છે. વિષયાથી રાગ કે મોહી દ્વેષે જરેલી આ સમજે છે. યાચક ભાવે ભિખારી છે, ક્લેશી મનોવૃત્તિ ડંખીલી. આ કહેવા માંગે છે કે આ યાચક ભાવે જો ભિખારી છે, આ ક્લેશી મનોવૃત્તિ આ ડંખ મારે છે, એવી રીતે કહે છે. એટલે કશ્યપજી એમાં શું કહેવા માંગે છે તો કે આખું જે છે ને એ વિષય ઉપર લખેલું છે કે વિષયાસક્તિ રાગે મોહી દ્વેષે વેરેલ ઝેરેલી. એટલે કે એનું પરિણામ શું છે તો કે દ્વેષ અને ઝેર વાળું, એટલે વેર એવું બાંધે કે ઝેર ચડેલું હોય એવું. જેમ સાપ કોઈને ડંકે તો તરત મરી જાય ને, એવું ઝેર વાળું દ્વેષે વેરેલી ઊભું થાય. અને યાચક ભાવે ભિખારી છે, એટલે કે એ વિષયની યાચના કરે છે, એટલે કે આખું ભિખારીપણું છે. તો કે ક્લેશી મનોવૃત્તિ ડંખીલી, એટલે કે ક્લેશી અંદરની જે વૃત્તિ છે એ ડંખીલી છે, ડંખ વાગે એવી છે. અચ્છા,
તો આ એટલે કે યાચક ભાવે ભિખારી છે, ડંખીલી એટલે આ કોને ડંખ મારે છે? પોતાને જ, પોતાને ડંખ દુઃખ આપે છે એવી રીતે. પોતાને ભિખારીપણું યાચક બનાવીને ભિખારીપણું ઊભું કરાવડાવે છે અને પોતાને જે ડંખ મારે છે, પણ એ મોહ એવો ચડેલો છે એ ખબર નથી પડતી. અચ્છા, પોતાનું દુઃખ આપે છે અને આ વિષયાસક્તિ એવી છે. ઓકે. દેખીતા વ્યવહાર સપના ઊંઘતામાં ઝડપાઈ જશું, માલિકી ભાવ ભર્યા ચંતરમાં ચનાઈ જશું. ઊંઘતામાં ઝડપાઈ જશું શું કહેવા માંગે છે? એટલે ઊંઘતામાં ઝડપાઈ જઈશું એટલે શું કહેવા માંગે છે કે આ સમયે આપણો શ્વાસ બંધ થઈ જાય તો આપણે કઈ ગતિએ જઈએ? ખબર નહીં. હા, એટલે કે આપણું ઇન્ટરનલી આપણને જે આ જ્ઞાન મળ્યું છે તો કે આપણી અંદરની સમજણ એવી ટોપ મોસ્ટ સમયે રાખવાની આજ્ઞા દ્રષ્ટિથી, તો કે ગમે ત્યારે આ દેહ પડે ને ત્યારે આપણે ઝડપાઈ ના જઈએ. ઝડપાઈ ક્યાં હોતા હે? ઝડપાઈ તો ઝડપાઈ જવું એટલે કેવું, આપણે બરાબર ઊંઘમાં આવીએ અને કોક ઉઠાડીને એમ પૂછે કે તમે ક્યાં છો, તો આપણે કોક નવી જગ્યાએ ગયેલા હોઈએ, ઘરે આવીએ તો આપણે બોલી દઈએ કે ઘરે છે, પણ કોક નવી જગ્યાએ આવીએ તો પછી આપણે વિચારવું પડે કઈ જગ્યાએ છે, ભરૂચમાંથી ઉઠાડીને પૂછે તો. એટલે કે આ તમે ઝડપાઈ ગયા કે તમે ક્યાં છો એનું ભાન રહ્યું નથી અત્યારે તમને. પકડ ના હોતા, ઝડપવું. હા, એટલે કે એવી રીતે તમારી અંદરની ગોઠવણી એવી રાખજો કે ગમે ત્યારે મૃત્યુ આવે ને તો એ આપણું મહાવિદ્ય ક્ષેત્ર કે સિદ્ધ ગતિ તરફનું જ પ્રયાણ હોય. मतलब ये ऊँघताમાં ઝડપાઈ કોઈ मुहावरा है क्या जो है, मतलब ऐसा? हाँ, ઊંઘતામાં ઝડપાઈ જઈશું એ મુહાવરો છે એ રીતનો. क्या उसका क्या अर्थ होता है? ये जो बताया ને, હમણાં જે વાત કરી ને કે તમે ગમે ત્યાં ક્યાંક બહાર ગયા હો અને બરાબરનું ખાધું હોય અને બરાબરનું ઘેન ચડેલું હોય, ઊંઘી ગયા હોય અને તમને કોઈ ઉઠાડીને કઈ પૂછે ને તો કેટલો તરત જવાબ આવે કે પછી વિચારીને જવાબ આપવું પડે? एक मिनट थोड़ा हिंदी में बताइए, मुझे समझ नहीं हाँ, आया। वो आप कहीं दूसरी जगह पे गए हो, कहीं और जगह पे, और अच्छी तरह से खाना खाया है और उसका डोजिंग हुआ है हमें और सो गए, तो ऐसी नींद आती है, डोजिंग होता है तब ऐसी नींद आती है ना कि भान सब भूल जाते हैं कि क्या कहाँ पे हूँ, क्या कर रहा हूँ, सब भान भूल जाते हैं. ऐसी स्थिति में अगर कोई आपको उठाए और पूछे कोई भी बात तो तुरंत आंसर आएगा कि सोचना पड़ेगा? सोचना पड़ेगा. हाँ, तो क्या अभी वो हमें पहले तो हम कहाँ है वो रियलाइज करना पड़ेगा कि हम मैं कहाँ पे हूँ, किस लिए आया हूँ, मुझे यहाँ पे क्या करना है, वो रिकॉल करना पड़ेगा सब. तो कि अभी ऐसे आप सो रहे थे और किसी ने जगह के आपको पूछ लिया तो आपका आंसर नहीं आएगा. तो कि ये आप सो रहे थे और सोते हुए में आपको पकड़ लिया. अच्छा. लो, अभी आपके पास आंसर नहीं है. अच्छा. वैसे यहाँ पे क्या बताया कि ऐसे जगत की व्यवहार में देखिए व्यवहार सपना, तो कि उसके अंदर ऐसे मत सो जाना कि आप जब समय का अंत आ जाए, समय समाप्त हो जाए हमारा, तो हमने क्या गेन किया वो हमें समझ में ना आए, बेभान में नहीं चले जाए. समझ गया. तो उसमें वो बेभानपन जो है वो अजागृति की बात है. हाँ, बालिकी भावना भरिया चंतरमा चनाई जशु, ये भी थोड़ा अभी मुहावरा से चंतरमा चुनाई जशु नहीं, ये क्या बताते हैं कि मालिकी भाव भरिया, तो कि पूरी जिंदगी हम जैसे जिए, ये मेरा है, ये मेरा है, घर मेरा है, ये पैसा मेरा है, गाड़ी मेरी है, वस्तु मेरी है, वाइफ मेरी है, बच्चे मेरे, तो ये उसके ऊपर ये जो मालिकी भाव किया है ना, मेरा बोला ना, तो उसके हम मालिक हो गए. तो कि मालिक की भावना भरे, तो कि मालिकी से जो पूरा भाव अंदर खड़े कर दिया है तो चणतर में चढ़ाई जैसी, यानी वो जो कब्र बनाते हैं ना चणतर करके, तो कि उसके अंदर चले जाएंगे लेकिन कुछ आएगा नहीं साथ. मतलब कि उसके अंदर मतलब फंस जाएंगे, एक तरह से फंस जाएंगे. हाँ, चणतर में चढ़ाई जैसू, यानी उसके अंदर हमारा देह चला जाएगा, श्वास खत्म हो जाएगा, मृत्यु हो जाएगी, तो कि वो ये सब यहीं पे रह जाएंगे. जिसका मालिक की खड़ी की है ये मेरा, वो सब यहीं पे रह जाएगा. उसके साथ जो भाव थे
वो लेके हम चले जाएंगे। ઓકે અહિંસાનું ફલ કુમારી છે, સત્યનું ફલ વિકાસ મૂડી, ચોરીના ફલ જગત મજદૂરી પડી ગઈ કાયા અગન ધોની. આ અહિંસાનું ફલ કુમારી છે, આ થોડું આ સમજાવજો. આ સત્યનું ફલ વિકાસ મૂડી, આ થોડું સમજાવો. કેવી રીતે वो ये जो हम वो बोलते हैं ना, 5 महाव्रत की बात करते हैं ना, हाँ तो ये यहाँ पे कविराज जी ने 5 महाव्रत का सिद्धांत खुला किया है कि अहिंसा का व्रत अगर आप पालन कर रहे हो तो उसका परिणाम क्या आएगा, उसका फल क्या आएगा, तो कि कुमारी कहीं पर भी म्यूट म्यूट हाँ कुमारी माँ अहंकार ना होए ना? नहीं, खुमारी यानी ऐसे जो सिंह होता है ना, हाँ वो जंगल में कैसे घूमता है, अच्छा बिना भय के घूमता है ना। हाँ हाँ अच्छा, उसमें अहंकार नहीं होता है? नहीं, बिना भय हाँ, नहीं होता उसको अच्छा किसी भी प्रकार का। अच्छा तो क्या अहिंसा ऐसी, हमारे अंदर अहिंसा का पालन होगा तो हमारे अंदर भी ऐसी खुमारी प्रकट हो जाएगी कि किसी भी तरह का कोई भी संसार का या कोई भी प्रकार का भय नहीं रहेगा। कुमारी में गर्व रस नहीं होता है? क्या होता है? गर्व अभिमान अहंकार नहीं, अहंकार नहीं होता है। कुमारी पूरी बात अलग है। यहाँ पे जो कुमारी की बात बताई है ना, वो तो बात ही अलग है। ओके सत्यनुफल विकास वो कुमारी देखनी है ना, ये वाली, तो क्या ज्ञानी पुरुष और तीर्थंकर भगवंतों में एग्जैक्ट दिखाई देगी। और अभी आप आपतो पुत्र को भी ऑब्जर्व करोगे ना, तो भी समझ में आएगा कि कुमारी क्या है। अच्छा सत्यनुफल विकास मूडी, विश्वास मूडी। अगर आप सत्य बोलते हो ना, तो आपकी मूडी क्या अर्जित होगी, तो सबको आपके ऊपर विश्वास आएगा कि नहीं, कश्यप भाई बोलते हैं ना, वो सही बोलते हैं, वो कभी गलत नहीं बोलते, वो सही बोलते हैं। तो सबका आपने विश्वास अर्जित किया, तो मूडी में क्या मिला आपको सत्य बोलने का, तो कि मूडी में विश्वास, सबका आपके ऊपर विश्वास रहेगा। चोरी नु फल जगत मजदूरी, चोरी का फल जगत मजूरी, यानी चोरी जो करता है उसका फल क्या है, तो जगत के अंदर उसको मजूरी परिणाम में आती है। तो दादा भगवान बताते थे कि जो जिस हिसाब से चोरी करता है ना, उस हिसाब से उसका फल आता है। जिसने समय की चोरी की है, तो उसको ज्यादा समय काम करने का और कम दाम मिलता है। तो कि जो चोरी करता है किसी भी प्रकार की, तो उसको जगत में मजूरी के अलावा कुछ नहीं मिलता। पछीना भाव में થાય ना? हाँ, पछीना भाव ની અંદર એમને उनको मजदूरी करनी के आती है। परिग्रह कायम वो एग्जाम्पल देते थे कि रास्ते में जो रोड बनाते हैं, ये लोग जो काम करते हैं ना, तो कि इतनी ज्यादा मजूरी करते हैं, फिर भी उसको मेहनताना कितना मिलता है? बहुत कम, तो कि उसकी मजदूरी के सामने कम मिलता है। तो कि चोरी की है, उसका परिणाम ये है, तो कि लक्ष्मी का अंतराय आ जाएगा, सभी प्रकार के अंतराय आके खड़े रह जाएंगे चोरी का फल। परिग्रह काया अगन धुनी बोल रहे हैं कि परिग्रह के वो जो काया है वो जलने वाली, ऐसा बोलना चाह रहे हैं? परिग्रह काया अगन, परिग्रह काया अगन धुनी, हाँ, परिग्रह काया अगन धुनी, यानी परिग्रह जो चौथा व्रत बताया ना दादा महावीर भगवान ने, अपरिग्रह, परिग्रह यानी ये शरीर का भी परिग्रह रहेगा, तो वो भी जलने वाली है। अगन धुनी यानी जल जाने वाली है, तो कि ये इसका भी परिग्रह करने जैसा नहीं है। तो दूसरा का तो बात ही अलग हो गया। बैथुन भोगाचार भाई, लेकिन वहां पे दादा भगवान ने एक फोर्ट बताया, दादा भगवान ने, कि जगत के लोग परिग्रह किसको बोलते हैं, तो कि इकट्ठा करने को परिग्रह बोलते हैं। लेकिन दादा भगवान ने फोड़ क्या बताया, तो कि इकट्ठा करना परिग्रह नहीं है, लेकिन उसके अंदर हमारी जो चोट है वो परिग्रह है। क्योंकि पुण्य के आधार पर सब इकट्ठा होगा, लेकिन उसके अंदर हम कितने जले हुए हैं, कितनी चोट है, कितनी चिकास है, वो परिग्रह है। बराबर।
ક્લિયર છે. મૈથુન ભોગાચાર ભયથી ભવ નિદ્રે અટવાઈ જશું છે, અજ્ઞાધાર મનના મત્સરથી મસલાઈ જશું. કહેવા માંગે છે કે મૈથુનના ભોગાચારથી ભય ઉત્પન્ન થાય છે અને આ નિદ્રા ઉલઝન ઉત્પન્ન થાય છે. એવી રીતે કહે છે અજ્ઞાધારના કેફ ईर्ष्या द्वारा मसल जाएगा, ऐसा कहवा मांगे वो क्या कहने बताते हैं कि अब्रह्मचर्य से क्या होता है तो कि एक तो भय, वो ऊपर के जो व्रत है चारों चार व्रत भंग हो जाते हैं तो भय खड़ा होता है. और भव निंद्र अटवाई जैसु यानी ये भव के चक्कर के अंदर हम घूमते ही रहेंगे, चार गति के अंदर, उसमें से बाहर नहीं निकल पाएंगे. 6 अज्ञानाधार मदना यानी ये अज्ञान ऐसा है तो वो कैप भी चढ़ाता है और 4 गति में घुमाता भी है. और वो दशा कैसी होती है तो कि मत्सर थी मसला यानी मच्छर भी हमें डंक मार के चला जाएगा. और मच्छर के डंक मारने से भी हम जो मच्छर को मसड़ देते हैं मर जाता है ना मच्छर को, ऐसे करते हैं, वो वैसी हालत हो जाएगी. कोई भी आके हमें डपड़ा मार के चला जाएगा. मच्छर नहीं मत्सर है, मत्सर मतलब वो ईर्ष्या होता है. हाँ मत्सर ईर्ष्या थी मसला. हाँ वो मत्सर थी वो वही यानी कोई भी आके हमें कुछ भी बोल के चला जाएगा, कुछ भी करके चला जाएगा, हम उसके सामने कोई प्रतिक्रिया नहीं कर पाएंगे. मतलब क्योंकि पूरी शक्ति हमारी अब्रह्मचर्य के अंदर और उसके अंदर खर्च हो गई. मतलब हम ईर्ष्या से जो है वो मतलब दब जाएंगे, ऐसा बोलना चाहिए. हाँ मसलाई जैसु मसलाई जવું એટલે શું કે કોઈ પણ વસ્તુનો આપણે ચૂરો કરી નાખીએ ને, वो चूरा नहीं कर देते. हाँ. मसल देते हैं, वो हिंदी में बोलते हैं मसल देते हैं. ऐसी हालत हो जाएगी कोई भी आके हमें मसल देगा. और ब्रह्मचर्य का जो उसके आधार पर हमारी हालत ऐसी हो जाएगी कि कोई भी आके छोटे से छोटा बच्चा भी आके हमें मसल के चला जाए. क्योंकि कुछ शक्ति ही नहीं रही, हमारे शक्ति नहीं रहेगी. हाँ समझ गए. जान्या मान्या सर्व प्रसंगो आपे छे बावा बोध स्वभाव रस्ती चलती विलंबित अपनी दुनिया है प्रतिबोध. तो जान्या मतलब ये आपे भावा बोध मतलब ये जो है बाबा को बोध देते हैं, ऐसा जो सब प्रसंग ऐसा बोल रहे हैं. हाँ वो बोध देते हैं. जो भी है सुबह से लेकर रात तक जो भी हमारे साथ परिचय में आता है, जो भी फाइलें आती है, उसके साथ जो भी व्यवहार होता है वो हमें बोध दे के जाता है कि इसके अंदर आप मान रहे थे कि ये मेरा है, ये है, वो है, लेकिन वो जब हमारे साथ गलत व्यवहार होता है तब हमें समझ में आता है कोई अपना है नहीं. ये पूरा जो हमें जो इकट्ठा हुआ है वो ऋणानुबंध के आधार से इकट्ठा हुआ है और ऋणानुबंध चुका के हमें आगे निकल जाना है. कहीं पर भी मेरापन पकड़ के बैठ जाने का नहीं. तो वो जो भी प्रसंग आते हैं ना वो हमें बोध दे के जाते हैं कि कहाँ पे कितना हमारा अटैचमेंट का जो अटैचमेंट वाला जो है वो कितना होना चाहिए. और स्वभाव रस्ती चलती विलंबित मतलब स्वभाव रस से मतलब जो धीरे चलती है, कैसे धीरे चलती है वो थोड़ा बताए. वो क्या बताए, स्वभाव रस्ती चलती विलंबित अपनी दुनिया है प्रतिबोध. यानी स्वभाव रस से हमें समझ में आता है कि ये जो दुनिया चलती है वो हमारा ही प्रतिबोध है. अपनी दुनिया है प्रतिबोध यानी जो हमारी दुनिया है वो हमें ही प्रतिबोध देती है कि भाई आपने ऐसा किया था, इसके हिसाब से आपको ये मिला है. अच्छा, चलती विलंबित मतलब वो धीरे चलती है, वो कैसा धीरे चलती है, स्पीडी चलती है, वो चलती विलंबित यानी वो कंटिन्यूस जो काचबा होता है ना वो कंटिन्यूस चलता ही रहता है. अच्छा, तो क्या ये जो अंदर चलता रहता है ना वो हम अपनी दुनिया है प्रतिबोध का. हमें प्रतिबोध देने के लिए हमारा जो भी व्यवहार खुला होता है, जो भी व्यवहार के अंदर हम आते हैं वो हमारे ही प्रतिबोध है. हमारा प्रतिबोध खुला करता है कि आपने ऐसा दिया है इसलिए आपको ऐसा मिला है. अगर आपको छूटना है तो ये ज्ञान के आधार पर आप छूट सकते हो. मतलब ये इसमें कोई जल्दबाजी नहीं की फीलिंग नहीं होती स्वभाव रस में, ऐसा कहना चाह रहे हैं ना. वो नॉर्मलिटी में सब आता.
हाँ, नॉर्मेलिटी में रहते हैं, मतलब ऐसा बोलना चाहिए। हाँ मानव कली छे फूल गलती काया छे कर्माई जशु काल करे जुनुक चरता पानी माँ तनाई जशु। मतलब ये मानव कली जो है वो फूल है, वो गल जाएगी समय के साथ। हाँ पानी माँ तनाई जशु स्वर छे, पानी माँ तनाई जशु। એટલે કાળ કરે જૂનું સળતા પાણીમાં જ તણાઈ જઈશું। यानी क्या है, तो कि वो अस्थियां पानी में नहीं मरने के बाद डालने के लिए जाते हैं ना। हाँ हाँ। तो कि काल करे जूनू सड़ता, यानी ये जो काल का काम क्या है, तो कि जो भी नई चीजें उसकी पुरानी करने की, और पुरानी चीज का खत्म होता है फिर वापस नई बन के आते वो। तो कि वो पानी में तराई जैसू, पानी में तनाई जैसू, यानी वो उसके अंदर चले जाएंगे। ये मानव काया ऐसी है तो कि वो समय समय पर गलती जाती है, यानी मूर्छित होती जाती है, आयुष्य कर्म खत्म होता जाता है। अच्छा, वो पानी में मिल जाएंगे, ऐसा तनाई जशु ये। तणाई जैसे એટલે પાણીમાં કશી વસ્તુ તણાઈ જાય ને, अच्छा, मिल जाएगी। वैसे हम बह जाएंगे, कुछ बह हाथ में रहेगा नहीं। ये काल ऐसा है, वो बहता रहता है। अगर हमने हमारा काम नहीं निकाला तो वो समय पानी में जो जैसे बह जाता है ना सब कुछ, वैसे वो हमारा समय बह जाएगा, लेकिन हाथ में कुछ आएगा नहीं। अच्छा, खुलशे मोक्षे मार्ग कल्पित सुख दुख धराई जशु। ये बोले कि कल्पित सुख मार्ग मोक्ष सुख दुख भी जो है वो उसको उससे भी जो है मन थक जाएगा। धराई जशु मतलब वो होता है, वो क्या बता रहे, अवस्था छे ज्ञे निकाले क्याए ना लुभाई जसु, खुलसे मोक्षीय मार्ग कल्पित सुख दुख थी ये धराई जैसु। यानी क्या बता रहे, तो क्या अवस्था है वो ज्ञेय स्वरूप है, निकाली है, तो वहां पे क्या ही ना लुभाई जैसु, यानी कहीं पर वहां हम लुब्धमान नहीं होंगे कोई भी अवस्था में। लुभाई जैसु यानी एट्रैक्ट नहीं होंगे कोई भी अवस्था में, चोट बैठ नहीं जाएंगे, हम आगे बढ़ जाएंगे। तो ऐसी वो ज्ञेय स्वरूप से हमें समझ में आएगा, वो निकालिए वो समझ में आएगा, तो क्या खुल से मोक्षीय मार्ग, तो तब मोक्ष मार्ग हमारा खुल जाएगा। कल्पित सुख दुखों थी धराई जैसु, यानी जो सुख मिलेगा या दुख मिलेगा दोनों से हम संतुष्ट हो जाएंगे कि जो भी आया है वो हमारा जो दिया हुआ था वही आया है। तो इसके अंदर हमें फिर चोट नहीं रहेगी, सुख आएगा तो भी एक्सेप्ट है, दुख आएगा तो भी एक्सेप्ट, संतोष हो गया। ठीक है। है रूपी आभासी संबंधों पराई मिल्कित मिथ्यात्व प्रत्याखाने जग विरम्य स्वस्थिरक महावीर देशे कुद्रक सात पुरुषार्थे द्वंद्व थी वितराग थशु। तो ये कह रहे हैं कि पराई मिल्कियत है, ये सब जो है मतलब ये हमारा मिथ्या है। प्रत्याखान से जो है प्रत्याखान से जग विराम में, ये थोड़ा मेरे को समझ नहीं आया कैसे होता है। हाँ, तो इसमें क्या बता रहे, प्रत्याख्याने जग એટલે કે रूपी आभासी संबंधों, यानी कि जो पंच इंद्रिय से जो समझ में आते हैं वो पूरा संबंध जो भी है वो आभासी है, प्रतिबिंब वाला है। पराई मिल्कत मिथ्यात्वी, यानी जो ये मन वचन काया भी जो पराया है, तो उसके आधार पर जो होगा वो पराया होगा कि अपना होगा, पराया होगा, तो कि वो मिथ्यात्वी है सब। वो पराई मिल्कत सब मिथ्यात्वी है, वो परमानेंट नहीं है, टेम्पररी वाली है, यानी उसको मिथ्यात्व बोला गया। तो क्या प्रत्याख्याने जग विराम है, तो कि ये जो सारा संजोग आता है उसके अंदर हम जब निकलते हैं और वहां पे हमसे किसी भी जीव को दुख हो जाता है, या किसी के जीव को 9 कलमों में जो बताया उसका कोई भी भंग हो जाता है, या 5 महाव्रतों में जो बताया उसमें से कहीं भंग हो जाता है, या आज्ञा दृष्टि का उपयोग नहीं होता है, तो ये सब अतिक्रमण हो गए, गलती हो गई। तो ये गलती का जब हम प्रत्याख्यान करेंगे, आलोचना प्रतिक्रमण और प्रत्याख्यान, तो कि जब हम निश्चय करेंगे ऐसी गलती हमें दोबारा नहीं करनी है, ऐसा हमारा निश्चय होगा, तो कि तब जग विराम है, यानी जो ये मन वचन काया वाला जो जग है वो खत्म होता जाएगा। अच्छा, और अंदर क्या होगा, स्वस्थिरक महावीरत्व, यानी कि स्व के अंदर स्थिरता ऐसी खड़ी हो जाएगी जो महावीर भगवान को थी, वैसी स्थिरता हमारे अंदर खड़ी होती जाएगी, महावीरत्व।
और आगे क्या बताया, देशे कुदरत साथ पुरुषार्थे द्वंद्वों वितराग थशु, यानी कुदरत भी फिर हमें साथ देगी पुरुषार्थ में। तो कि जो द्वंद्व वाले जो राग और द्वेष थे वो द्वंद्व में से निकल के वितराग हो जाएंगे। અને લાસ્ટ પેરાગ્રાફ પૂછ્યું છે એ સમજનું જ્ઞાન પ્રવર્તન 4 ગતિ સૌ મહાત્માઓ આખો છે મારો परिवार एक क्लियर છે। આ સમજનું જ્ઞાન परिवर्तन मतलब ज्ञान प्रवर्तन जैसे मतलब वो ऐसे वो ज्ञान का नया सिरे से शुरू होगा। तो प्रवर्तन यानी अंदर हमें समझ में परफेक्ट आ जाए और वो अंदर बहता ही रहे कंटिन्यू। अभेद अबंध शुद्ध व्यवहार ऐसे हो जाएगा हमारा। निर्मल दर्शन ज्ञान प्रज्ञ भावानी मुक्ताई भजी निश्चय केवल ज्ञान निवल अंदर छूटा ये वर्तु। मतलब ये बोल रहे हैं कि निर्मल मतलब शुद्ध जो ज्ञान दर्शन से प्रज्ञा से भावानी मुक्ताई भजी, ये थोड़ा सा समझ नहीं आया, ये थोड़ा वो क्या बताना चाहते हैं, निर्मल ज्ञान दर्शन प्रज्ञा यानी फिर अंदर हमारी ज्ञान दर्शन की निर्मलता यानी वो ज्ञान दर्शन वाला जो गुण है इतना विकसित हो जाएगा तो कि जो ये मन वचन काया रूपी हम जो लेके आए हैं, निर्मल मतलब वो शुद्ध करने वाला ज्ञान दर्शन। निर्मल यानी बिना मड़ वाला, मड़ जो हम टॉयलेट जाते हैं ना उसको मड़ बोलते हैं। तो निर्मल यानी उसके अंदर कोई भी प्रकार का मड़ नहीं रहा, अभी निर्मल हो गया। यानी किसी के प्रति अगर कोई आपके पास मुझे कुछ लेना है ना तो मैं आऊंगा तो मेरी आंख आप देखोगे तो आपको समझ में आ जाएगा कि ये कुछ लेने के लिए आया। वो मेरी आंख निर्मल नहीं रहेगी, वो समझ में तुरंत आ जाएगा। तो कि वो निर्मल यानी उसके अंदर अभी कोई घाट नहीं रहा है, ऐसा ज्ञान दर्शन निर्मल हो गया प्रज्ञा। तो कि बावानी मुक्ताई भजी से, तो कि इंटरिम गवर्नमेंट वाली जो दशा है ना वो अभी मुक्त हो जाएगी। मुक्ताई भजाई मतलब मुक्त का अनुभव करेंगे ऐसा? मुक्ताई भजे यानी वो मुक्त का अनुभव होता जाएगा अंदर। मतलब प्रज्ञा के मदद से ऐसे होगा ना? हाँ, प्रज्ञा के आधार। निश्चय केवल ज्ञान निवल अंदर छूटा ई वर्तु मतलब निश्चय केवल ज्ञान निवल यानी कि जो अंदर वो ज्ञाता का दृष्टा है, ज्ञान जोना और जानने का जो स्वभाव है वो पूर्ण रूप से खुला हो जाएगा। मतलब छुट्टा ई वर्तु मतलब यही वर्तूंगा मैं। हाँ वही अंदर छुट्टा ई वर्तु यानी वो निरंतर अंदर उसी दशा में हम स्थिर हो जाएंगे। बरोबर। आ थोड़ू आ लंबू छे तो ये 2 पार्ट में पूछो छो, टाइम हो तो મને बतावજો। बोलिए टाइम छे? या ओके। केवल सतना शरणोगत नए करे जुदाई। तो मतलब केवल सत में जब जाते हैं तो कोई जुदाई नहीं होती, ऐसा कुछ समझ में आ रहा है? जुदाई એટલે हाँ, जुदाई यानी जो अभी जब तक हमें मैं कौन हूँ उसका सत का जो अनुभव नहीं हुआ ना तब तक आंखों से हमें सब जगह पे जुदाई दिखेगी। ये है, ये है, ये है, मतलब भेदता रहेगी दूसरों से, ऐसा हाँ, भिन्नता रहेगी। अच्छा। और ये सत का शरणागत यानी खुद के सुख के अंदर शरणागत हो गए, आत्मा के अंदर शरणागत हो गए तो सामने रिलेटिव दिखेगा लेकिन वो व्यू पॉइंट से, और रियल व्यू पॉइंट हमें शुद्धात्मा भी साथ में दिखेगा। क्योंकि मेरे अंदर जो आत्मा है वही आत्मा सब जगह पे है, तो कहीं पर फिर जुदाई नहीं रहेगी, भिन्नता कहीं नहीं रहेगी। रिलेटिव वाला पार्ट रिलेटिव का व्यवहार पूरा करेगा और हमारी जो रियल वाली आज्ञा है उसके अंदर हम स्थिर रहेंगे। भाई वहां पर भी शुद्धात्मा है और यहाँ पर भी शुद्धात्मा है, तो वो जो भिन्नता वाला भाग है वो उड़ जाएगा। क्लियर है, मतलब कि तत्व स्वरूप से अब एकता सब। हाँ, तत्व स्वरूप से हम एक है, वो हमें जागृति में रहेगा। सुगम संगीत सुर वहता वर्षों में विखराई जैसे अगम आत्म नूर सिद्धा स्वरूप में समाई जैसे। आ सिद्धा એટલે આ સિદ્ધા એટલે આ જ્યોતિ કે સિદ્ધ પુરુષ ના અર્થમાં આવે છે। બે અર્થ મને મળ્યા છે। સિદ્ધા એટલે જ્યોતિપન થાય છે અને સિદ્ધા સિદ્ધ પુરુષ પણ થાય છે।
तो ये जो बोल रहे हैं कि सुगम संगीत सुर जो है हम बहता है वो विनाशी है, वर्षों में बिखराई जैसे, अगम आत्म नूर सिद्धा स्वरूप मत समय जैसे। तो ये सिद्धा जो मुझे थोड़ा सा क्लियर नहीं हुआ, ये तो बताए सिद्धा। वो यहाँ पे आगम आत्म नूर सिद्धा, यानी जो सिद्ध हो गया। सिद्ध पुरुष के लिए बोला है ना? नहीं, सिद्ध हो गया। कोई भी कार्य हम पूर्ण कर लेते हैं ना, हाँ हाँ, तो वो सिद्ध हो जाता है कि ये वो सिद्ध हो गया अभी ये। अच्छा। तो वो जो सिद्ध हो गया वो स्वरूप मत समाई जैसे, यानी ये जो हमें आज्ञा दृष्टि मिली, वो जैसे जैसे जितनी जितनी हमें परिणाम होती जाएगी उतनी सिद्ध होती जाएगी, और वो जो सिद्ध हो गई, जितना जितना परिणाम में आ गई वो सिद्ध हो गई, वो स्वरूप के अंदर समाई जैसे, यानी वो हमें जो स्वरूप प्राप्त हुआ है उसके अंदर वो डिजोल्व होती जाएगी। आगम आगम आत्म नूर का थोड़ा बताए, वो क्या बताना चाह रहे? अगम आत्म नूर, अगम आत्म नूर यानी आत्मा का जो नूर है उसकी शुरुआत है अगम। हाँ। वो क्या है, तो कि जैसे जैसे आज्ञा दृष्टि हमें जो मिली ना, हाँ, वो मिली तो यानी शुरुआत हो गई। अच्छा, आत्म नूर यानी जितने जितनी 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 हमें समझ में आती जाएगी वो उतनी उतनी नूर में परिणाम होती जाएगी। आत्म नूर यानी कि अंदर का जो भगवान है उसके हाँ। ऊपर से आवरण जैसे जैसे हटते जाएंगे वैसे वैसे उसका प्रकाश, उसका जो प्रकाश का जो आनंद का जो अनुभव है वो पूरे शरीर के अंदर समझ में आएगा वो हमें। सिद्ध होके स्वरूप में समाये। हाँ, वो सिद्ध होके फिर स्वरूप मार्ग समाई जैसे, यानी आत्मा के अंदर वो सब समा जाए। समझ गए। ऐसे रिलेटिव मैत्री भावे दिव्य निकाली जग व्यवहार दैवाशीष अतिशय मिलापे पर परिणामशु सत स्वधार। ये दैवाशीष अतिशय मिलापे परिणामशु सत स्वधार मतलब ये थोड़ा समझा। वो क्या बताते हैं, देवाशीष अतिशय मिलापे यानी जो परिणामी सत स्वघाट, यानी वो क्या बताते हैं कि जब तीर्थंकर भगवान को केवल ज्ञान होता है ना, तो चतुर्विद संघ के वो चतुर्विद क्या वो उनकी देशना के संवोसरण की रचना करते हैं। हाँ। तो कि देवाशीष अतिशय मिलापे यानी कि उनका जो तीर्थंकरत्व खुला होता है, केवल ज्ञान खुला होता है, तो उनका अतिशय होता है कि उतने, हाँ वो अतिशय होता है कि वो बोलेंगे तो सबको वो देशना देते हैं ना, तब सबको अपनी अपनी भाषा में समझ में आता है। अच्छा। फिर वो जहाँ पे उनका विचरण होता है उसके 50 गांव तक दुकान नहीं होता। संवत्सरण की बात कर रहे हैं ना? हाँ, वो अतिशय की बात कर रहा हूँ मैं। हाँ, उस टाइम अतिशय होता है, संवत्सर में अतिशय होते हैं, उनकी वाणी निकलती जो है। हाँ, तो ये देवाशीष अतिशय मिलापे परिणामीसु सत स्वधा, क्योंकि जब हमारा अंदर जो खुला हो जाएगा तो ऐसे अतिशय खुले हो जाएंगे जो देवलोक हमारी वो देवलोक हमारा जो हमारी जरूरतें या जो भी होगा वो देवलोक उसके अंदर आगे रहेंगे। अतिशय मिलापे। ओके, क्लियर। आखा जगनु कल्याणार्थे श्वास जीवित्यु निश्चयति निर्वाण अनंत ज्योति नंदे प्रग्निशु। ये किसके लिए बोल रहे हैं? महात्मा के लिए बोल रहे हैं कि श्रीमंत स्वामी के लिए बोल रहे हैं? किसके लिए? एक मिनट। हाँ, आखा जगना कल्याण अर्थे श्वासोश्वासे जीवत्यु निश्चयति निर्वाण अनंत ज्योति नंदे प्रग्निशु। यानी ये क्या बता रहे हैं कि हमारा जो श्वासोश्वास है वो कल्याण अर्थे, जगत के कल्याण अर्थ के यूज हो गया, तो कि सही मायने में भगवान ने जो बताया उस हिसाब से हमने जी लिया, और उसका परिणाम क्या है? निश्चय थी निर्वाण, यानी हमारा जो मृत्यु जब आएगी तो वो निर्वाण किसको बोलते हैं कि जो बाद में किसी को जन्म नहीं लेना, जन्म मरण के चक्कर में से निकल गए, वो जो मृत्यु आती है उसको निर्वाण बोला गया।
तो कि निश्चय थी निर्वाण अनंत ज्योति नंदे प्रगमिसु, यानी फिर सिद्ध गति में चले जाएंगे। तो ये निश्चय हमारे थी, लिए महात्मा के लिए बोल रहे हैं ना ये चीज। हाँ फिर लास्ट पैराग्राफ का है, ओहो केवल ज्ञान मुक्तक लख 84 नी अमर पटे। पहले थोड़ा है, देवानी प्रियकर स्वानंदे अजर अमर नित्य भजे, ओहो केवल ज्ञान मुक्तक लख 84 अमर पटे। ये सीमंद स्वामी के लिए बोल रहे हैं ना ये? नहीं, ये जो बताए केवल ज्ञान मुक्तक लख 84 हाँ अमर पटे, हाँ यानी जो केवल ज्ञान खुला हो गया ना, तो फिर 84 लाख की योनि में जो भटकना है वो बंद हो जाएगा। अमर पट्टे क्या होता है? अमर पट्टे मतलब वो फिर वहां पे फिर वापस जाने का नहीं ना। अमर पट्टे मतलब वो सिद्ध क्षेत्र होता है ना। हाँ, अभी केवल ज्ञान मुक्तक लख हाँ। 84 अमर पटे, यानी केवल ज्ञान खुला हो गया, मुक्त हो गए। अभी उनके लिए लख 84 में वापस आने का रहा नहीं। अच्छा, वो अमर पट्टे वो होता है ना, वो जो पट्टा होता है ना, वो जो कपड़ा होता है जो। हाँ, अमर पटे अभी उनको वापस आना ही नहीं है, अमर हो गए अभी। अच्छा, लख 84 से जो है वो छुटकारा मिल जाए, ऐसा वो। हाँ, लख 84 से छुटकारा मिलके अभी सिद्ध गति में बैठ गए, वहां पे अमर हो गए, अभी वापस कहीं आना नहीं है। मतलब ये सिमंदर आगे लिखा ना, जन्म मरण के जो चक्कर थे उसमें से निकल गए। नित्य अमर अजर अमर ना नित्य भजने से मतलब कि सीमंदर स्वामी के लिए बोला ना, देवाना पियकर स्वानंद अजर अमर नित्य भज, उनको हाँ, वो अजरा केवल अमर यानी क्या होता है, तो कि जो जिसका अभी जन्म मरण का चक्कर नहीं रहे, हाँ, कसायों से मुक्त हो गए, उसकी भजना करेंगे, तब ये हमारा परिणाम ये ऐसा आ जाए। परिणाम ऐसा है। धन्यवाद जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद। गीता बहन। दीपक आनंद जी, जय सच्चिदानंद साहेब। जय आप बुक सच्चिदानंद। नंबर B13 पानो नंबर 75, तारीख 14/2/74 74 मुंबई। नीचे पेज 26 of 34 નીચેથી બીજો પેરેગ્રાફ, વિતરાગ વાણી। સંતોષાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ। સચ્ચિદાનંદ અહીંયા દાદા ભગવાન કે છે વિતરાગ વાણી અવર ન કોઈ ઉપાય, પછી કે છે મોક્ષનો માર્ગ વિતરાગ વાણી વિના બીજો કોઈ માર્ગ કે ઉપાય નથી। બીજે તો રાગી વાણી હોય, વિતરાગ વાણી એટલે સ્યાદવાદ, કોઈ જીવનું પ્રમાણ ન દુભાય। ભલે કસાઈ આવે પણ એ પણ એના ધર્મમાં છે, કોઈ ઘડીવાર ધર્મની બહાર નથી જતો। ધર્મ વગર તો કોઈ જીવી શકે નહીં। આ થોડું સમજાવો ને સાહેબ, કે આપણે બીજે બધે તો રાગી વાણી હોય, આપણી તો વિતરાગ વાણી, એટલે આપણે દાદા ભગવાનની વિતરાગ વાણી કહેવાય ને। हाँ હા સાહેબ, આ પહેલી બે લીટી થોડી સમજાવજો। हाँ जी। દેખાયું? हाँ जी। વિતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય, કોઈ ઉપાય એટલે કે વિતરાગ વાણી વગર કોઈ ઉપાય છે નહીં। તો કે કેમ એ આગળ વાત કરી કે મોક્ષ માર્ગ વિતરાગ વાણી વિના બીજો કોઈ માર્ગ નથી, એટલે કે મોક્ષ માર્ગ વિતરાગ વાણી વિના બીજો કોઈ માર્ગ નથી, મોક્ષનો માર્ગ। મોક્ષનો માર્ગ। બીજે તો રાગી વાણી હોય, એટલે કે બીજે એટલે શું કહેવા માંગે છે, તો કે બીજી જગ્યાએ જે ખંડન મંડન વાળી જ્યાં હોય એ બધી રાગી વાણી કહેવાય। ખંડન મંડન વાળી બધી વાણી રાગી વાણી કહેવાય, એટલે કે વિતરાગ સિવાય બીજે ક્યાંય વિતરાગ વાણી હોય નહીં, બધા ખંડન મંડન વાણી હોય।
હમ એટલે સ્યાદવાદ. ત્યાં વિતરાગ હમ, વાણી એટલે સ્યાદવાદ, એટલે કે હમ. જીવનું પ્રમાણ ના દુભાય, હમ ભલે કસાય આવે. એટલે કે હમ, વિતરાગ ભગવાનની વાણી કેવી હોય તો કે સ્યાદવાદ વાળી હોય, કોઈ પણ જીવનું પ્રમાણ ના દુભાય એવી હોય, ભલે હમ. કસાય આવે. એટલે કે સામે હમ. ભલે કસાય આવ્યો હોય તો એમની વાણી રાગી હમ. ના હોય, એમની વાણી સ્યાદવાદ વાળી હોય અને એનું પ્રમાણ ના દુભાય એવી હોય. હમ પણ એ એના ધર્મમાં છે. કોઈ ધર્મમાં. ઘડીવાર ધર્મની બહાર નથી જતા. નથી ધર્મ જતા. વગર તો કોઈ જીવી શકે જ નહીં. શક્ય જ નહીં. એક હાજી, ક્ષણ પણ અધર્મ પેસી જાય છે. હા, એક જ. આ નાસ્તિક હોય છે પણ એ ભગવાન ના માનતો હોય, ધર્મમાં ના માનતો હોય, પણ હા, છેવટે નીતિમાં તો માનતો જ હોય એમ. એટલે આખી આ જે વાત કરી ને કે હા એ એના ધર્મમાં છે. કોઈ ઘડીવાર ધર્મની બહાર નથી જતા. નથી એટલે કે જતો. બધા પંચેન્દ્રિયનો ધર્મ એ છે તો કે એ હમ. એના ધર્મમાં છે. એ ધર્મની હા, બહાર ક્યારેય ગયા નથી. નથી. ધર્મ હા વગર તો કોઈ જીવ જી, જીવી શકે જ નહીં. એ જ નહીં. હા એટલે કાં તો હવે હમ. કયો ધર્મ છે તો કે કાં તો લૌકિક ધર્મ છે, કુળ ધર્મ છે, કાં તો ધર્મ. આત્મધર્મ છે, હમ અને ઇન્દ્રિયોના ધર્મ છે. નિર્ણય ધર્મ છે. હા તો કે આ આખું પરફેક્ટ બધું સમજવું પડશે. હમ એટલે કે કોઈ જીવ ધર્મ વગર કોઈ જીવ જીવી શકે જ નહીં. ના. એટલે ત્યાં આગળ દાદા ભગવાને ફોડ આપ્યો. હમ અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વ. પૂર્ણત્વ. હમ એટલે કે કોઈ પણ જીવ છે એને અસ્તિત્વનું ભાન છે છે. કે હું અસ્તિત્વનું ભાન છે, હું છું એટલું હમ. છે એને. પણ હા હું કોણ છું એ એ નથી. વસ્તુત્વનું ભાન નથી એને. હમ હાજી. એટલે કે એ આખો જે ભાગ છે, એટલે કે હમ. ધર્મ વગર તો કોઈ જીવી શકે જ નહીં. એટલે કે અસ્તિત્વનો ભાન વગર કોઈ જીવી શકે નહીં. નહીં. એટલે કે એને અસ્તિત્વનું ભાન છે. એક હમ ક્ષણ પણ અધર્મ પેસી જાય છે. આ હમ નાસ્તિક હોય છે પણ એ ભગવાનમાં ના માનતો હોય, ધર્મમાં ના માનતો હોય, પણ છેવટે નીતિમાં તો માનતો હોય. હા નીતિમાં માને એ. હા હા, એટલે કે હમ એક ક્ષણ પણ અધર્મ હમ એક ક્ષણ પણ અધર્મ પેસી જાય છે. પેસી એટલે કે જાય. એક સમયની અંદર પણ અધર્મ પેસી જાય છે. એટલે કે હમ અધર્મ એટલે શું કીધું? હમ અધર્મ એટલે શું? ધર્મ એટલે ધર્મને જે ધર્મને માનતો નથી તે ધર્મમાં પેસી જાય છે. ના, એટલે કે અધર્મ. અધર્મ એટલે શું તો કે આપણને જે મળ્યું છે એનો સ્વીકાર ના થાય એને અધર્મ કીધું. હા હા એટલે જ્યાં ને ત્યાં બીજાની હમ ખોળ જ કાઢ્યા રાખે. ટીકા નિંદા વાળો. ટીકા નિંદાવાળો. હા એટલે હા કે અધર્મ તરત હમ એ ધર્મ એને વળગી જાય પછી. સાહેબ આ સેજ આંખનો સમજાવો. જોવાનો ધર્મ શું? હા તો કે આંખનો ધર્મ ખાલી જોવાનો છે. જોવાનો છે. હા બરાબર છે. હા હવે હા એને જે જોયું હમ એ એનો ધર્મ છે, જો બતાવે છે. જોવાનો પણ ધર્મ છે. અંદર જે પરિણામ આયા રાગ દ્વેષ વાળા તો કે હમ આખું અધર્મમાં પરિણામ પામે. હા વિષ્ણુ. એટલે આવી રીતે આપણે આખું પંચેન્દ્રિયથી જે પણ અનુભવ કરીએ છીએ એનું પ્રિડિક્શન કે એને રાગ દ્વેષની અંદર પરિણામ અંદર ઊભું થઈ જાય છે. હા રાગનું. હા રાગ કાં તો દ્વેષ, રાગ કાં તો હા દ્વેષ. વિશ. એટલે કે નાસ્તિક હોય ને છેવટે હા હા નીતિમાં માનતો હોય. એટલે કે હમ નીતિથી ચાલે. એને પોતે પ્રિન્સિપલ જે નક્કી કરેલો હોય એ નીતિથી ચાલે. નીતિથી ચાલે છે. હા બરોબર. ને નીતિ એ તો ભગવાનનો મોટામાં મોટો ધર્મ જ છે. ધર્મ છે. હા એટલે કે બહાર જે બધું દેખાય છે હમ તો કે એ એની જગ્યાએ બરાબર છે. પણ ભગવાને છે કે કોને મોટો ધર્મ કીધો હતો તો કે નીતિ એ તો નીતિ. ભગવાનને મોટામાં મોટો ધર્મ કહ્યો.
હમ. એટલે કે મનુષ્યપણું આપણને મળ્યું છે, તો મનુષ્યપણાની નૈતિક જવાબદારી શું છે? તો કે હમ. એ નીતિથી જીવે એને મોટામાં મોટો ધર્મ કીધો. હા, એટલે નીતિથી કે જીવવાનો મોટામાં મોટો ધર્મ છે. હા, 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 એટલે દરેક કોઈને કઈ માનતો જ હોય, એટલે દરેક હા, કોઈને કોઈ કાંઈ માનતો જ હોય છે. હા, એટલે એને નાસ્તિક છે એ બહારના દેખાતા લૌકિક ધર્મની અંદર નથી જતો, એટલે બધા એને નાસ્તિક કહે છે. નાસ્તિક કે પણ એ પણ એ પોતાના મનુષ્ય જન્મ જે મળ્યો છે અને એની નૈતિક જવાબદારી શું છે, અને એ નીતિમાં જે ચાલે છે, તો કે એનાથી મોટા મોટો ધર્મ ભગવાનની ભાષામાં કોઈ નથી. કોઈ છે જ નહીં. હા, અને કારણ એ કે કોઈ જાણી નીતિથી જ ન ચાલે શકે. છે, નીતિથી હમ. ચાલે છે. એટલે નીતિ શું બતાવે છે? તો કે મારે કોઈને દુઃખ પહોંચાડવું નથી. નથી. એટલે એ નીતિથી જીવે છે, મારે પણ કોઈને મારે કોઈ ખબર નથી પડતી. હા, એટલે એ નીતિવાળો હમ. ભાગ શું છે? તો કે હા, મારે કોઈને દુઃખ કોઈને પહોંચાડવું દુઃખ નથી, નથી. મારે કોઈનું ખોટું લેવું નથી, મારે હાજી. કોઈની જોડે ખોટો વ્યવહાર કરવો નથી. તો કે આ હા, નીતિ છે. મારે બને ત્યાં લગીને બીજાની મદદમાં આવવું છે. મગજમાં. હા, તો બીજાની કે હેલ્પ આ જે નીતિવાળો ભાગ છે એ મોટામાં મોટો ધર્મ છે. મોટો ધર્મ. એટલે કવિરાજે લખ્યું ને, હમ. किसी के काम जो आए उसे इंसान कहते हैं, पराया दर्द अपनाए उसे हम याद करते हैं. હમ. तो कि किसी के काम जो आए उसे इंसान હા, कहते हैं. એટલે કે આ નીતિ વાળો ભાગ થયો. હા, એનામાં નીતિનો ધર્મ છે કે હા, કોઈ બીજાને દુઃખ ના આપવું, બીજાને હેલ્પ કરવું, બીજાને હેલ્પ એનો કરવી. ધર્મ છે. સાહેબ, આપણે દાદા ભગવાન કે છે ને કે આપણને શુદ્ધાત્માની દ્રષ્ટિ આપી, બરોબર સાહેબ? હમ. હા, દ્રષ્ટિ આપી દાદા ભગવાને. હવે આપણને દ્રષ્ટિ મળી, તો હવે આપણે શુદ્ધાત્મા ભાવમાં રહેવાનું કે શુદ્ધાત્મા સ્વભાવમાં રહેવાનું, એ હમ. થોડું સમજાવો ને, કે શુદ્ધાત્મા સ્વભાવમાં આપણે રહેવું હોય એના માટેનું જે બેઝિક હોય એ કોને જરાક, કે જો આપણે દ્રષ્ટિ મળ્યા પછી કેવી રીતનું છે? જો ગીતાબેન કેવું છે, હાજી. તો એક પાર્ટ આપણે સમજીએ હા, કે આપણને હું શુદ્ધાત્મા છું એનું ભાન નતું થયું. એ ના. પહેલાનો આપણો વ્યવહાર જોઈએ. હા. એ પહેલાનો આપણો વ્યવહાર જોઈએ. ધારો કે હસબન્ડ આયા કે કામ વાળી આવી, તો ત્યાં આગળ કઈ દ્રષ્ટિ વપરાતી હતી? હા, રિલેટિવ દ્રષ્ટિ. એની જોડેનો વ્યવહાર શું હતો? વ્યવહાર દ્રષ્ટિ કે રિલેટિવ થી ના આપણે જે માનતા હતા તે જ. ના, આપણે એને પરમેનન્ટ માનતા હતા, કાયમ ના માનતા હતા. હા, આ મારા હસબન્ડ છે, આ કામવાળી છે, એટલે ત્યાં આગળ રાગ આ તો દ્વેષ બેમાંથી એક જ વપરાતું. વપરાતો હતો, એ દ્રષ્ટિ જ રાખતા હતા આપણે, બરોબર. હા, એ દ્રષ્ટિથી જ ત્યાં કામ ચાલતું હતું. રાગ અને કામ દ્વેષ વાળી દ્રષ્ટિથી જ વ્યવહાર ચાલતો હતો. કરેક્ટ. ખ્યાલ આવ્યો? હા, પછી હા, બહાર જાય, ક્યાંય પણ બજારમાં જાય કે ક્યાંય ફરવા જાય, આ સરસ છે, આ સારું નથી, આ કેવું છે, આ કેવું મજાનું છે, મજા આવી. એટલે કે આખો જે અંદરની પરિણીતિ અને બધો જ જે ભાગ છે એ રાગ દ્વેષના અધીન હતો. હા, બરોબર. જે જોવે, જે સાંભળવું તો કે બહુ સરસ લાગ્યું, ખાધું તો કે બહુ સરસ સ્વાદ આવ્યો, કાં તો નથી બરાબર બનાવ્યું, સૂંઘ્યું તો કે ગંધ આવી, નથી બહુ સરસ સ્મેલ આવી. એટલે કે દરેક જગ્યાએ કયો ભાગ ચાલતો હતો? તો કે અજ્ઞાન વાળો, રાગ દ્વેષ વાળો ભાગ ચાલતો હતો. અને એને સાચું માનીને જીવતા હતા, એટલે બધો રાગ દ્વેષ ને પરિણામ બધા બદલાઈ જતા. કરેક્ટ, કરેક્ટ. હાજી. હા. હવે આજનો આપણો વ્યવહાર જોઈએ, આજનો આપણો દ્રષ્ટિ પામ્યા પછી આપણો જે વ્યવહાર જોઈએ, તો કે હસબન્ડ આવશે કે કામવાળી આવશે કે દીકરા દીકરી વહુ કે કોઈ પણ આવશે, તો એક વખત શું થાય? તો કે પાછલો અધ્યાસ છે ને
એ આઈને ઉભો રહેશે. પાછલો અધ્યાસ આઈનો ઉભો રહેશે. આવીને શું ઊભો ઉભો રહેશે? તો કે હસબન્ડ આયા, કામવાળી આયા, તે પાછલો અધ્યાસ આ રીતે આઈને ઉભો રહેશે. પણ આજ્ઞા દ્રષ્ટિ તરત શું કરશે ત્યાં આગળ? ગીતાબેન એ રિયલ તમે રિયલમાં કોણ પહેલું છે? શું કે ના, પહેલું તમને શું અંદરથી પ્રજ્ઞા ચેતવશે? ગીતાબેન તમે કોણ? કોણ તો કે હું કોણ? શુદ્ધાત્મા. શુદ્ધાત્મા તો આ તમે કોણ? કોણ? તો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી ગીતાબેન, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા. તો કે પ્રજ્ઞા શક્તિ પહેલામાં પહેલો છેદ અહીંયા ઉડાડે. સીધ અહીંયા ઉડાડી હવે આપશે. અહીંયા છેદ ઉડ્યો એટલે હમ. પછી બહાર બીજું બધું શું દેખાશે? હમ. તો કે રિલેટિવ થી હસબન્ડ છે, રિયલ થી શુદ્ધાત્મા છે, રિલેટિવ થી કામવાળી છે, રિયલ થી શુદ્ધાત્મા છે. એ ખ્યાલ બંને આવ્યો? છેદ ઉડાડીને હવે બતાવશે પ્રજ્ઞા. હવે આ પ્રજ્ઞાએ ચેતવ્યા ચિત્વે કે હા બરાબર. તમે કોણ? તો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું ગીતાબેન, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા. હવે આ જે આખો દાખલો બેઠો ને, હા હવે હા આ દાખલો જોવે છે કોણ? પ્રજ્ઞા. તો કે શુદ્ધાત્મા. હમ. તો કે જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવની અંદર આ દેખાય છે. અને હમ. આ જેટલો ભાગ પૂર્ણ થયો એટલો એ અનુભવ દશાની અંદર શુદ્ધાત્માની અંદર જમા થઈ ગયો. બરાબર. શુદ્ધાત્મા પદની અંદર સ્થિરતામાં આવી ગઈ. સ્થિરતામાં આવે એટલે છે. જ્યારે વ્યવહારની અંદર આવો હિસાબ ઉભો થાય ત્યારે તરત પોતે હાજર થઈ જાય કે હું શુદ્ધાત્મા છું. વ્યવહાર કોનો છે? તો કે ફાઇલ નંબર 1 નો છે. ફાઇલ નંબર 1 એ પ્રાપ્ત ફાઇલને સંભાવે નિકાલ કરવાનો છે. કરવાનો છે. અને એ કોના નિર્દેશથી? તો કે પ્રજ્ઞાના નિર્દેશ. પ્રજ્ઞાના નિર્દેશથી. એટલે કે આખો આ દાખલો ગણાય એટલે હા. પોતે શુદ્ધાત્મા પદની અંદર છે એનો અનુભવ આપણને રહે. હમ. એટલે તરત ફાઇલ સામે જે ફાઇલ આવેલી હોય એ ફાઇલ જોડે વ્યવહાર બન્યા પછી પણ અંદરનો ગમે તે વ્યવહાર બન્યો એ વ્યવસ્થિતના ખાતે જમા થઈ જાય અને પોતાનો આનંદ અંદરથી જાય નહીં. અને કોઈ પણ પ્રકારની પોઝિટિવ નેગેટિવ કોઈ પણ પ્રકારની અસર એ શરીર ઉપર કે અંદર આવે ને એ અસરથી મુક્ત થઈ જાય. એટલે આ બધા થર્મોમીટર આપ્યા દાદા ભગવાન કે તમે શુદ્ધાત્માની અંદર સીટ ઉપર બેઠેલા છો. એનું થર્મોમીટર શું? તો ગમે તેવો વ્યવહાર બની જાય પણ એની અસરથી તમે મુક્ત રહો. કોઈ જગ્યાએ ઇમોશનલ પણ ઊભું ના થાય. બરોબર. ખ્યાલ આવ્યો? એટલે આ એનું થર્મોમીટર છે કે આપણે શુદ્ધાત્માની સીટ ઉપર છીએ. બરોબર, ખ્યાલ આવે. એટલે આપણે શુદ્ધાત્માના સ્વભાવમાંથી બહાર નથી નીકળતા. એ આ થર્મોમીટર મળી જાય છે. રિલેટિવ જોઈએ છે એટલે તરત જ ખબર પડી જાય છે આ બધું. એટલે આપણો પ્રાપ્ત મન વચન કાયા રૂપી સંયોગ અને એના આધારે જે સંયોગ ભેગા થાય છે એ આપણને શું બતાવે છે? તો કે તમે જ્યાં જ્યાં ઇમોશનલ થયા, જ્યાં જ્યાં તમને અસર થઈ, તો કે આટલો સમય તમે શુદ્ધાત્માની સીટ ઉપરથી બહાર નીકળી ગયા છો. અને અસર વગરનો વ્યવહાર ગયો, અસરથી મુક્ત રહ્યા. તો સમજવાનું કે આપણે શુદ્ધાત્માની સીટમાં છે. એટલે એનો આનંદ એ જે સંજોગ બનતો હોય, એ જે વ્યવહાર બનતો હોય એની અંદર પણ પોતે એટલો જાગૃત હોય કે એ કેવી રીતે છૂટાપણાથી આખો વ્યવહાર પૂર્ણ થઈ રહ્યો છે એમાં છેક સુધી ડીલિંગમાં એટલો જાગ્રત હોય. એટલે ઓહો ગીતાબેન તમે આવું બોલ્યા, તમારે આવી ચેષ્ટા કરી, તમે તમારો એની જોડે આવો વ્યવહાર થયો, ચલો અહીંયા આગળ તમારાથી ભૂલ થઈ ગઈ કહેવાય, દુઃખ પહોંચ્યું એટલે માફી માંગી લો. ચેતવે છે અને પછી પ્રતિક્રમણ પણ કરાવી દે છે આપણને. કરેક્ટ. બરોબર છે સાહેબ. એટલે કે આનંદ નથી જતો અને અસરથી મુક્ત રહે છે. આ મોટામાં મોટું થર્મોમીટર કે આપણે શુદ્ધાત્માના સીટ ઉપર બેઠા છીએ. છીએ હજી. હા સાહેબ, એક્ઝેક્ટ ખ્યાલ આવે એવો. એટલે આ રૂટિંગ આપણો જે વ્યવહાર છે એની અંદર આપણી આ જાગૃતિ વર્ક કરશે. બસ એટલે જ. એટલે કોઈ પણ વ્યવહાર પૂરો થઈ ગયો પછી પણ આપણે બેસીને જોઈ લઈએ ને તોય આપણને ખબર પડે કે આખો વ્યવહાર પૂરો થયો ને પણ આની અસર કેટલો સમય રહી, કાં તો વ્યવહાર ચાલતો હતો ત્યારે શું અસર થતી હતી, વ્યવહાર પૂરો થઈ ગયા પછી શું અસર રહી, એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આજ્ઞા કેટલી હાજર રહી, ત્યાં આગળ કેટલી પરિણામ પામી.
હા ખ્યાલ આવે. હા બરોબર બરોબર અને સાહેબ. સરસ આજ્ઞા સમજ. પરિણામ પામવી, હા આજ્ઞા પરિણામ પામવી એનું ફળ શુદ્ધાત્માની સીટ ની અંદર સ્થિરતા કહેવાય. હા આપણે છોડી નથી શુદ્ધાત્માની સીટ, એ એનું હા પરિણામ બતાવે છે આપણને. હા કરેક્ટ. હા હા જી સાહેબ. સરસ સરસ સમજ આપી. જય સંતોષાનંદ સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય જય સચ્ચિદાનંદ. સંતોષાનંદ. સચ્ચિદાનંદ. ચાલો લાસ્ટ પ્રશ્ન કોણ લાભ આપે છે? બોલો. કોઈ મહાત્મા, કોઈ ભક્તિશાળી મહાત્મા અમીબેન બોલો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. સંતોષાનંદજી. જય સચ્ચિદાનંદ. દાદાએ આપણને કીધું ને કે તમને હથેળીમાં મોક્ષ આપી દીધું. આ ગયા અમીબેન. અમીબેન ડિસ્કનેક્ટ થયા. અનમ્યુટ કરજો. હેલો, હા બોલો. વિડિયો ઓન નહીં એક કરજો. મિનિટ, હું જરા લેપટોપ માંથી જોઈન થાઉં છું. આમાં નેટવર્ક નહીં પકડતું. એક જ સેકન્ડ. અનમ્યુટ કરજો અમીબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, સંતોષાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સંતોષાનંદજી, દાદાએ આપણને હથેળીમાં મોક્ષ આપી દીધું એમ કીધું, બરાબર? પણ પાછું દાદાજી, આપણે તો હવે આપણો મોક્ષ જાતે જ આપણે કરવાનો છે, આપણી પ્રકૃતિને જોઈને સાફ કરીને. તો ત્યાં હવે જે આપણો પુરુષાર્થ જો કાચો રહી ગયો તો પછી આગળ પછી આપણે કેવી રીતે એને હેન્ડલ કરવાનું? એ મોક્ષ દાદાએ કીધું છે કે મેં હથેળીમાં આપી દીધું છે, એટલે એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે દાદાજી? પાછું દાદાજીએ કીધું છે કે તમારે જાતે જ તમારે છૂટવું પડશે એમ. એટલે અમે બેન શું કહેવા માંગે દાદા ભગવાન કે હથેળીમાં મોક્ષ આપી દીધો એટલે શું કહેવા માંગતા હતા? તો કે અનંત અવતારથી બધું જ જપ તપ ત્યાગ બધી ક્રિયાઓનું બધું જ કરતા કરતા આવેલા છે, પણ કોઈ મોક્ષ માર્ગનો કોઈ કાળે મેળ પડ્યો નથી. પંચમ કાળમાં આજે અપવાદરૂપ ડાયવર્ઝન રૂપી અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું અને આપણે જે પણ મહાત્મા દાદા ભગવાનને ભેગા થયા અને દાદા ભગવાને જે આપણને શુદ્ધાત્માની દ્રષ્ટિ પ્રાપ્ત કરાવી આપી, એનું પ્રતીતિ બેસાડી આપી, એટલે શું કીધું? તો કે હવે આપણને આ શુદ્ધાત્માની પ્રતીતિ બેઠી એટલે લક્ષ અને અનુભવ બાકી રહ્યો. પ્રતીતિ બેસી ગઈ, લક્ષ અને અનુભવ બાકી રહ્યો. એટલે શું? તો કે નિશ્ચયથી આપણને
મોક્ષ માર્ગમાં બેસાડી દીધા. બરાબર. બરાબર છે. એટલે હા. કે આપણને સંકિત થયું એટલે શાસ્ત્રમાં શું કહે છે કે વધારેમાં વધારે મેક્સિમમ 14 ભવ અને ઓછામાં ઓછું 1. એટલે કે આ અત્યારે આ પંચમ આરો ચાલી રહ્યો છે, કળિયુગ ચાલી રહ્યો છે, એટલે અહીંયાથી સીધો મોક્ષ નથી. પણ બીજું શું કીધું કે આ કૃપાથી આપેલો છે. બરાબર. એટલે કૃપાથી આપણને લક્ષ પ્રતિથી બેઠેલી છે આત્માની. એટલે શું થયું તો કે બહારનો વ્યવહાર એમનો એમ ઉભો છે. જે નિકાચિત કર્મ વાળો છે, પ્રારબ્ધ વાળો જે છે ભાગ, આખો એમનો એમ ઉભો છે. તો કે જયારે ફળ આપશે ત્યારે આજ્ઞા દ્રષ્ટિથી જેમ જેમ જીવાશે, જેમ જેમ આજ્ઞા દ્રષ્ટિથી એનો નિકાલ થશે, એમ એમ એ વ્યવહાર પૂર્ણ થતો જશે. એટલે કે ફરી એ ફળ આપવા નહીં આપે. એટલે હથેળીમાં મોક્ષ આપી દીધો. શું તો કે હવે વિઝા મળી ગયા, પાક્કું થઈ ગયું છે. પણ હવે બાકી શું રહ્યું તો કે આ કૃપાએ કરીને આપેલો છે. એટલે જે પ્રારબ્ધ વાળો જે ભાગ જે છે એ સમયે એ ફળ આપતું રહેશે. હવે એ જયારે ફળ આપે ને ત્યારે આજ્ઞા દ્રષ્ટિથી એનો નિકાલ થઈ જશે. એટલે આપણે મોક્ષ તરફ આગળ વધી જઈશું. બરાબર. એટલે આમાં ટાઈમિંગ ઇમ્પોર્ટન્ટ છે કે પછી આપણો પુરુષાર્થ જ ઇમ્પોર્ટન્ટ છે? હવે આપણે જે માર્ગમાં આવી ગયા, આપણે હવે મોક્ષ માર્ગના ટ્રેક પર આવી ગયા, પણ એમાં જો આપણે પુરુષાર્થ આપણો ફૂલ ફોર્સમાં હોવો જ ઘટે કે પછી આપણને પુરુષાર્થ કરવા માટે પણ એ ટાઈમિંગ પણ આપણને અમુક સમય આપણે આગળ પહોંચી જશું એમ? એટલે કેવું છે અમીબેન કે પુરુષાર્થ જ કામ કરવાનો છે. ઓકે. એ ટાઈમ ફેક્ટર ઘટાડશે. અચ્છા. 1 જન્મ 2 જન્મ એ પુરુષાર્થના આધારે છે. એટલે દાદા ભગવાન શું કહેતા હતા કે આ શરીરે આજ્ઞા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, તો કે અત્યારે જેટલું મેક્સિમમ થઈ શકશે એટલું મેક્સિમમ પુરુષાર્થથી આ ભાવમાં કામ નીકળી જશે. અને આ ભાવની અંદર આજ્ઞા દ્રષ્ટિ જેટલી પાકી થઈ ગઈ, જેટલું જ્ઞાન દર્શન ચોખ્ખું થઈ ગયું, એટલું આગળ કામમાં લાગશે. બરાબર. એટલે નેક્સ્ટ બર્થ જે પણ આવશે એ અત્યારે આપણું જેટલું જ્ઞાન દર્શન ચોખ્ખું થઈ ગયું એટલું નેક્સ્ટ બર્થ ની અંદર એ કેરી ફોરવર્ડ થઈને આગળ વધારશે આપણને. બરાબર છે. એટલે મુખ્ય હવે આપણે શું રહ્યું મહાત્માઓને કે પુરુષાર્થ વાળો ભાગ રહ્યો. હવે આ પુરુષાર્થ વાળા ભાગમાં પૂતગલની બાજી તો એટલી બધી સ્ટ્રોંગ છે સામે કે એની સામે આપણે ફૂલ અહિંસક રીતે લડવું અને પાછું દાદાની આજ્ઞા જેમ છે તેમ સમજવી એક્ઝેક્ટ, એ બધું એક ભાવમાં પોસિબલ દેખાતું નથી. કેવું છે અમીબેન, દાદા ભગવાન શું કહેતા હતા તો કે આ એક અવતારી જ્ઞાન છે. બરાબર છે. એટલે કે અને બીજું શું કહેતા હતા તો કે આ આજ્ઞામાં રહેવું છે એવું નિશ્ચય કર્યા રાખજો. એવો ભાવ રાખજો મારે આજ્ઞામાં જ રહેવું છે, આજ્ઞામાં જ રહેવું છે. તો કે આનું જે ભાથું તૈયાર થશે ને એ ઓટોમેટિક એવી રીતે આપણને બર્થ ચાલશે કે આખું નેક્સ્ટ ટાઈમ નું જીવન છે આખું એ રીતનું આખું બની જશે. એટલે કે અત્યારે જે આપણને સમજણ પ્રાપ્ત થઈ છે હું કોણ છું, એ જે સમજણ પ્રાપ્ત થઈ છે ને, એટલે કોઈ પણ વ્યવહાર આવશે ને તો એની અંદર એ છેલ્લે શું કહેશે કે હું ભાઈ સંસારના પક્ષમાં નથી, હું તો મોક્ષ માર્ગના પક્ષમાં છું. બરાબર. એ અંદર પ્રજ્ઞાના આધારે કઈ જગ્યાએ સહી કરશે તો કે હું મોક્ષ માર્ગના પક્ષમાં છું, હું જગતમાં ભટકવાના સંસારમાં ભટકવાના પક્ષમાં નથી. એટલે આ જે છેલ્લું નક્કી થયું ને એટલે એ વાળો ભાગ જે છે ને આગળ આપણને
પુરુષાર્થ પણ અંદર જાગૃત કરાવડાવશે અને એ બાજુ પણ લઈ જશે. ઓકે. એટલે દાદા ભગવાન એટલે એમને એમ કહેતા હતા ખટપટિયા વિતરાગ, કે એક બાજુ ખટપટ કરીને આપ્યું અને જોડે પાછું એને કેવી રીતના પૂર્ણ થાય એ પણ ખુલ્લું કરી આપ્યું કે અમે પણ આ રીતે આગળ વધેલા છે, તમે પણ આ રીતે આગળ વધશો. અમે જે 356 ડિગ્રી સુધી પહોંચ્યા છે, તમે આ સમયમાં આ મન વચન કાયા કરીને પુરુષાર્થે કરીને 356 ડિગ્રીને તમે ટચ કરી શકશો. તમે બધાનો મહાત્માનો ઇન્ટરનલ ઇન્ડિવિજ્યુઅલ પુરુષાર્થ ઉપર છે. હા, એટલે આ આજ્ઞા પણ આપણે વ્યક્તિગત આજ્ઞા આપણને પાડવાની છે કે પોતાના માટે જ આ આજ્ઞા બધાને જુદા જુદા પર્સનલ રીતે આપી છે દાદાએ. આમ ભલે સમૂહમાં છે પણ વ્યક્તિગત આજ્ઞા સમજવાની છે. અને ક્યારેક ક્યારેક તો આખો દિવસ એવો બધો વયો જાય છે કે આમ આખું બેભાનપણામાં ન ગયું હોય એવું, કે કશું જ વ્યવસ્થિત શક્તિ કે સંભાવે નિકાલ કે ભાઈ આપણે છૂટાપણાની જાગૃતિ કે ભાઈ આ ત્રણ વાક્યોનું જે છૂટાપણાનું છે એ પણ ક્યારેક તો એમ થાય કે આ આખો દિવસ જો આવી રીતે ગયા તો આપણને અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થઈ છે. તો એનું આમાં કેવું છે અમીબેન કે દાદા ભગવાન દાખલો આલતા હતા. હવે કેવું હોય કે નાનું બાળક છે જે ગોઠણીએ ચાલતું થયેલું છે, બરાબર. હવે માં એની રસોઈ કરતી હોય, વાસણ ઘસતી હોય, કપડા ધોતી હોય, કચરા પોતા કરતી હોય કે બીજો કોઈ પણ વ્યવહાર કરતી હોય, બરાબર, પણ એનું લક્ષ્ય ક્યાં હોય? કે એના બાળક પર જ હોય. બરાબર છે. તો કે આપણે હવે આવી રીતના છે કે આખો વ્યવહાર ગમે તેવો બનતો હોય ને, પણ છેલ્લું લક્ષ્ય આપણું શું હોય તો કે હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો? એટલે કે એ લક્ષ્ય છે કે હું શુદ્ધાત્મા છું, એના આધારે ખબર પડે છે કે આટલી આટલી જગ્યાએ આપણો વ્યવહાર આજ્ઞા દ્રષ્ટિની બહાર ગયો. ખ્યાલ આવ્યો? હવે એ ખબર પડી એટલે ત્યાંથી આપણે પાછા વળી ગયા. એટલે નેક્સ્ટ ટાઈમ શું થાય તો કે એલર્ટનેસ વધતી જશે. એલર્ટનેસ વધતી જશે. બરાબર છે. આ વ્યક્તિ આયા અને એમની જોડે આ જે ફાઇલ આવી અને ફાઇલ જોડે જે વ્યવહાર થયો એની અંદર જાગૃતિ રહી નહીં. એટલે એ વ્યવહાર પૂરો થયા પછી પણ શું આવે તો કે આ જાગૃતિ ના રહી એટલે નેક્સ્ટ ટાઈમ એલર્ટનેસ વધી જશે. ખ્યાલ આવ્યો? એ આખું એનું એનાલિસિસ થતું જશે ને કે અહીંયા મેં માર ખાધો, એટલે જેટલું એ થતું જશે એનાલિસિસ. ખ્યાલ આવ્યો અમીબેન? અવાજ આવે છે અમીબેન? બહુ સ્લો આવે છે દીપકાજી, મને સ્લો આવે છે કે અવાજ નથી? સ્લો છે. જરા નજીક આવીને બોલો, નજીક આવીને બોલો. સંતોષ આનંદજી, નજદીક આવીને બોલો. નજીક આવીને બોલો. હવે આવ્યો અવાજ? હવે આવ્યો. બોલો. એનાલિસિસ કરવાનું છે આપણે ધીરે ધીરે, અને કે ભાઈ આ આજ્ઞા આપણે ક્યાં ક્યાં ચૂકાયા એ દેખાશે અને પછી આપણું એનું એલર્ટનેસ આવી જશે કે ભાઈ આ આખા દિવસમાં આપણે ક્યાં જાગૃતિ આપણી ખોવાઈ ગઈ. બરાબર, એ ખબર પડે છે તો એ આપણને જ બળ આપશે આગળ. એ કેતા કારણ કે આપણે આજ્ઞામાં રહેવું છે એવો નિશ્ચય છે ને, એટલે એલર્ટનેસ વધશે. એ જેટલો નિશ્ચય પાક્કો થતો જશે એટલું એલર્ટનેસ વધતું જશે. કરેક્ટ.
એટલે ઓલું ખેત થાય ઈ પણ આપણા માટે એક તરહનું હેલ્પફુલ છે. હા, એટલે એ તો બહુ મોટી વસ્તુ છે અમીબેન. અચ્છા. ખેદ વાળી વસ્તુ છે ને એ તો બહુ હમ. મોટી વસ્તુ છે અમીબેન. આજે આપણે સત્સંગની 5 મિનિટ ચૂકી ગયા ને કે 1 મિનિટ ચૂક્યા ને એનોય ખેદ હોવો જોઈએ. બરાબર છે. આ તો આખો સત્સંગ પૂરો થઈ જાય એનોય ખેદ નથી, સત્સંગમાં ના જઈ શક્યા એનોય ખેદ નથી. કરેક્ટ. કારણ કે ખેદ કઈ જગ્યાએ હોય તો કે જેનું ઇમ્પોર્ટન્સ સમજાયું હોય ને ત્યાં ખેદ હોય. મારી જોડેથી કોઈ ₹1,00,000 લઈ ગયું ને, કાં તો ભૂલમાંથી અપાઈ ગયા કે છેતરાઈ ગયા, એનો કેટલો ખેદ રહે કે આ ભૂલ થઈ ગઈ મારી, આ ભૂલ થઈ ગઈ, નતા આપવા જોઈએ, આ ભૂલ થઈ ગઈ મારી, આ ભૂલ થઈ ગઈ મારી. એ દિવસમાં કેટલી વખત એનો ખેદ રહે? બહુ રહે. બરાબર છે. અને સત્સંગ આખો ચૂકાઈ ગયો એનો કેટલો ખેદ રહે? વિધિ ચૂકાઈ ગઈ એનો કેટલો ખેદ રહે? આજ્ઞા ના હાજર રહી એનો કેટલો ખેદ રહે? બરાબર. એટલે ખેદ તો બહુ મોટી વસ્તુ છે. અને એ ખેદ જેટલો રહેશે ને, ઇમ્પોર્ટન્સ સમજાયું હશે ત્યાં ખેદ રહેશે, અને ખેદ જ આપણને ચેતવીને આગળ લઈ જશે. ભૂલ કરતા અટકાવશે ખેદ. બરાબર, ખરી વાત છે. એટલે પ્રત્યાખ્યાનને મહત્વ આપેલું. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ફરી ક્યારેય ના કરવું એવો નિશ્ચય જોઈશે. તમે આલોચના કરી, પ્રતિક્રમણ કર્યું, પ્રત્યાખ્યાન નું મહત્વ છે. બરાબર. પ્રત્યાખ્યાન બાકી છે. એટલે જ્યાં લગીન પ્રત્યાખ્યાન બાકી છે ત્યાં લગીન રિપીટેડ થાય છે. એટલે એની કિંમત જે થવી જોઈએ એ આપણે એને લઈ નથી શકતા એની કિંમત. બરાબર. એનું બીજું પાસું જુઓ ને અમે બેન, તો કેમ નથી થઈ શકતી કિંમત? તો કે અનંત અવતારનો અધ્યાસ સંસારમાં સુખ છે માનીને આયેલા છે, એ અધ્યાસ જે પડેલો છે એને પુરુષાર્થે કરીને છેદવાનું છે. કે આમાં ના હોય સુખ, આમાં ના હોય સુખ, આમાં ના હોય સુખ. સુખ ક્યાં હોય તો કે આત્મામાં હોય. એ જેટલો છેદાશે ને એટલું કામ થશે. બરાબર છે. ઓકે, સમજાયું? જય સચ્ચિદાનંદ. જય જીતેશભાઈ, મહેશભાઈ. હા, આપણે મેં તમને સૂત્ર મોકલા છે, હું બોલું છું. ચોરી કરવાથી કામ વધે છે. એ પણ એ જ છે ડબલ વખત. સાંભળ્યું ને? હાજી. હા, બોલો. ચોરી કરવાથી કામ વધે છે, કેમ વધે છે? ચોરી કરવાથી કામ વધે છે. એટલે બંધ કરીએ. એટલે હમણાં પેલું પદ લીધું ને પહેલા કશ્યપ્યું, ચોરીનું ફળ જગત મજૂરી. બરાબર. એટલે કે જેટલી ચોરી એટલી મજૂરી વધારે. બરાબર. એટલે શું થાય તો કે એકની એક વસ્તુ આપણે વારે ઘડીએ કરવી પડે તોય એનો નિવેડો આવે નહીં. અને બીજું એક છે, માન ખાવાની બહુ ટેવ પડી ગઈ હોય તો એ છેતરાય જ. એમ શું? માર ખાવાની બહુ ટેવ પડી ગઈ હોય એ છેતરાય જ. માર ખાવાની માન હા, માન ખાવાની. બરોબર છે. એટલે શું કહેતા હતા દાદા? તો કે માની હોય ને, માની
એને થોડુંક તમે માન આપો ને હમ, એટલે તમારે જે જોતું હોય એ તમને આપી દે. બરાબર માન ખાવાની બહુ ટેવ પડી ગઈ હોય ને એ છેતરાય જ. બરાબર એટલે તમે જોજો કોઈ પણ ને ત્યાં તમે કઈ પણ ખરીદી કરવા જશો ને હમ, હમ. દુકાનમાં કે એમાં, હા આવો આવો શેઠ, આવો શેઠ, આવો શેઠ, બરાબર બોલો શું બતાવું, શું બતાવું? ઓ આ બરાબર. બહુ સરસ છે, આ બહુ સરસ છે, આ તમને બહુ સૂટ થશે, આ બહુ તમારી ઉપર સરસ લાગશે. બરાબર એટલે તમને એ વસ્તુ માટે માન આપી આપીને એટલો હોતપ્રોત કરી દે ને કે હમ, તમે પછી એને બીજું પાછું દેખાવાનું જ બંધ થઈ જાય તમે. બરાબર હવે વસ્તુ 5 ની હોય પણ એટલા બધા તમને માન આપે ને એટલા બધા વખાણ કરે ને 5 રૂપિયાની વસ્તુના 50 આઈને આપી જાઓ. બરાબર કારણ કે તમારું એ બાજુનું આખું બંધ કરી દીધું. કારણ કે આપણને માન જોઈએ છે ને એ ગાંઠ પડેલી છે ને એટલે બીજું બધું બંધ થઈ જાય. ઘરે આવીને કોઈ કહે ને કે આ તો ત્યાં 5 રૂપિયાની મળે ત્યારે આપણને એમ થાય કે ઓ હું તો 50 આપીને આવ્યો. બરાબર તો કે 50 કોણે અપાવડાયા? તો કે આ માન ખાવાની ટેવ પડેલી છે ને એને 5 રૂપિયાની જગ્યાએ 50 અપાવડાયા. ખ્યાલ આવે? હા એટલે માનની ગાંઠ વાળા છે ને છેતરાય એમ એવું કે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો ગીતાબેન. બીજું જય સચ્ચિદાનંદ. સંતોષ આનંદજી સાહેબ, જય આપણે સચ્ચિદાનંદ. એ છે કે આજથી આજે 9 દિવસને નવરાત્રી શરૂ થયા ને એમાં આપણે શું કરવાનું, શું જાગૃતિ રાખવાની એ જરા થોડું કહો ને. કારણ કે પેલું પર્યુષણ ને એ બધું આવે ને એમાં અમને થોડું ખબર પડી જાય નહીં સર, પણ આમાં શું હોય એ ખબર નથી પડતી કે શું એટલે કરીએ. આમ નવરાત્રી એટલે શું તો કે શક્તિની આરાધનનું પર્વ કહેવાય. હા એટલે કે આપણી મન વચન કાય રૂપી જે પ્રકૃતિ છે હા હા એને સંયમમાં રાખવાની, સંયમમાં લાવવાની. જેવી રીતના પર્યુષણના 8 દિવસ હોય ને હા એવી રીતના મન વચન કાય રૂપીની પ્રકૃતિને સંયમમાં, કસાયોની મંદતામાં, સંયમમાં અને આરાધના કરવાની. દાદા ભગવાન જોડે શક્તિ માંગવાની છે કે હે દાદા ભગવાન કે આ મન વચન કાયારૂપી પ્રકૃતિ આપના અંતરાશય મુજબ એવી બની જાય કે આપનો જે જગત કલ્યાણ આવે છે ગીતાબેન અવાજ? બોલો. આપનો જે જગત કલ્યાણનો ભાવ એટલું આવે યજ્ઞ છે, જગત કલ્યાણનો જે યજ્ઞ છે તમે એની અંદર હું ટેકા સ્વરૂપ બની શકું. અને આ મન વચન કાયરૂપી પ્રકૃતિ આપનામાં જેવું સિલવણપણું ખુલ્લું થયેલું એવું સિલવણપણું અહીંયા ખુલ્લું થાય, એવી ખુમારી અહીંયા ખુલ્લી થાય. તો કે આ શક્તિ ની આ નવરાત્રી એટલે કે શક્તિની આરાધન છે અને આ મન વચન કાયરૂપી પ્રકૃતિને શક્તિ કીધેલી છે. એટલે કે આ શક્તિ માગીને મન વચન કાયરૂપી પ્રકૃતિને એટલી સરસ થઈ જાય તો કે દાદા ભગવાનના જગત કલ્યાણના યજ્ઞમાં ટેકા સ્વરૂપ બની જાય. અને બીજું સંયમ. તો કે આ 9 દિવસ સંયમ જેટલો સંયમમાં રહેવાય એટલું ઉત્તમ છે. બધી રીતનો સંયમ. એટલે આપણે પ્રકૃતિ ઉપર સંયમ જાળવવાનો છે ને મેઇન તો અંદર સમજણ છે ત્યારે જ આ પ્રકૃતિમાં સંયમ રહેવાનો છે. હા બરોબર સાહેબ. એટલે કે અંદર એ નક્કીપણું, એ દાદા જોડે શક્તિ માંગવાની, એ પ્રાર્થના કરવાની, હે અંબે માતા, હે અંબે માતા. આ પ્રકૃતિ દાદા ભગવાનના અંતરાશય મુજબ સહજ થાય, ભદ્રિક થાય, ભદ્રકાળી માતા. તો કે માતાજીઓ જોડે એવી શક્તિ માંગી અને આ પ્રકૃતિને એવી ખીલવવાની છે કે સહજ થઈ જાય, તો કે મોક્ષ માર્ગને લાયક બની જાય, કોઈને પણ અડચણરૂપ ના બને. બરોબર. કરેક્ટ બરોબર. સરસ. ઓકે. એટલે આ નવરાત્રી એટલે ઉપાસનાની આખી એ કહેવાય.
બરોબર. જય સચ્ચિદાનંદ કઈ છે? ખૂટતી શક્તિની આરાધના કરવાની ને આપણે પછી ખૂટતી શક્તિ આરાધના કર. બરોબર સમજાયું સાહેબજી. જય સરસ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય દીપકાનંદજી. સચ્ચિદાનંદ. જય સમય સચ્ચિદાનંદ. થયો છે, ત્રિમંત્ર બોલાવજો. ગીતાબેન ફોલો કરજો. હાજી. નમો વિતરાગાય નમો વિતરાગાય. નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ. નમો આય રિયાણમ નમો આય રિયાણમ. નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ. નમો લુઈ સૌવ સાહુણમ નમો લોય સૌવ સાહુણમ. ऐसो पंच नमुक्कारो એસો પંચ નમસ્કારો. સૌવ પાવક પણાસણો સર્વ પાવપણાસણો. મંગલાણમ ચ સંવેશી મંગલાણમ ચ સવ્વીસિમ. પડમમ અવૈ મંગલમ પદ્મમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આગળનો પ્રોગ્રામ 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ અને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ ગુજરાતીમાં. તો 3 છૂટાપડાના વાક્યો સાથે આખા દિવસ દરમિયાન ત્યાં 5 ઇન્દ્રિયોના સુખોમાં લોભ આપણને વધારે ખેંચે છે, વધારે એનો ભોગવટો ઈચ્છીએ છે, તો તેના ઉપર તમારો અનુભવ કહેવા